ધોરણ 7 સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 4 આમાં શું કહેવામાં આવ્યું છે? a બરાબર 2 હોય, a બરાબર 2 અને b બરાબર -2 હોય તો નીચેનાની કિંમત શોધો. એટલે નીચે જેટલા પણ દાખલા આપેલા છે એની કિંમત શોધવાની છે. એટલે આમાં શું કરવાનું છે? જ્યાં પણ આપણને a દેખાય ત્યાં શું મૂકવાનું છે? 2 અને જ્યાં પણ આપણને b દેખાય ત્યાં શું મૂકવાનું છે? -2. શું મૂકવાનું છે? -2. તમે ધન 2 મૂકો કે -2 મૂકો, હંમેશા કાઉન્સમાં મૂકવાનું. ચાલો તો આપણે પ્રથમ દાખલો ચાલુ કરીએ. a નો 2 ઘાત વત્તા b નો 2 ઘાત. તો એટલે તમે જોઈ શકો છો a નો 2 ઘાત છે તો a બરાબર શું છે? તો a બરાબર કેટલા છે? 2 છે. એટલે 2 નો 2 ઘાત. 2 ને જુઓ કાઉન્સમાં મૂક્યો પછી 2 ઘાત વત્તા b નો 2 ઘાત છે. b નો 2 ઘાત એટલે b બરાબર શું છે? તો b બરાબર છે -2. એટલે -2 પણ શું થશે? કાઉન્સમાં. -2 નો 2 ઘાત. તો તમે કહેશો સર આ તો 2 નો વર્ગ છે બંનેમાં, તો 2 નો વર્ગ એટલે 4 થાય. તમારી વાત સાચી જ છે, 4 જ થાય. તો ચાલો કરીએ. જુઓ 2 નો 2 ઘાત એટલે 2 કેટલી વાર? 2 ગુણ્યા 2 2 વાર વત્તા એટલે જુઓ -2 ગુણ્યા -2 થઈ ગયું. હવે 2 2 વાર કેટલા થાય? તો 2 2 વાર 4 વત્તા એટલે જુઓ 2 2 વાર 4 ને ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? 2 વાર. એટલે શાનું ચિહ્ન આવશે? આ પણ કાઉન્સમાં જ લખવાનું. બોલો શાનું ચિહ્ન આવે? 4 તો આવી ગયા. આ 4 ના આગળ શાનું ચિહ્ન આવશે? 2 વખત ઓછાનું ચિહ્ન છે તો ધન એટલે કે વત્તા. એટલે કઈનું ચિહ્ન ની લખે તો ચાલે. હવે તમે આરામથી કહી શકો કાઉન્સની બહાર કાઢીએ આપણે. ક્યાં કાઢીએ? કાઉન્સની બહાર. તો 4 વત્તા કઈનું ચિહ્ન નથી એટલે બેઠા 4. 4 વત્તા 4 કેટલા થાય? 4 વત્તા 4 હા બોલો 8. સરસ. તો આપણો જવાબ આવી ગયો. હવે આપણે જોઈએ બીજો દાખલો. કયો દાખલો? બીજો દાખલો. આપણને આમાં પણ ખબર છે કે જ્યાં જ્યાં a દેખાય છે ત્યાં 2 મૂકવાનું અને જ્યાં જ્યાં b દેખાય છે ત્યાં -2 મૂકવાનું, પણ હંમેશા કાઉન્સમાં મૂકવાનું. ચાલો પહેલા તમને શું દેખાય છે? a દેખાય છે ને, તો a ની જગ્યા પર કેટલા મૂકી દઈએ? 2. 2 નો 2 ઘાત વત્તા જુઓ પાછો a છે, દેખાય છે a એટલે 2, પણ પછી જુઓ કઈનું ચિહ્ન નથી ને પછી b છે એટલે પાછો કાઉન્સમાં -2 વત્તા -2 આ b છે એટલે -2 નો 2 ઘાત. હવે આપણે આને વિભાજન કરી દઈએ. તો ચાલો 2 નો 2 ઘાત છે એટલે 2 ગુણ્યા 2 એટલે જુઓ કાઉન્સમાં જ લખવાનું. ચાલો 2 બંનેની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે શાનું ચિહ્ન સમજવાનું? ગુણાકાર -2 વત્તા -2 ગુણ્યા -2 થઈ ગયું. ચાલો 2 2 વાર 2 2 વાર 4. ચાલો 2 2 એટલે વત્તાનું ચિહ્ન. 2 2 વાર કેટલા થાય? 4. પણ આ બંનેમાં ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? એટલે શું આવશે? -4 વત્તા 2 2 વાર 4 પણ ઓછાનું ચિહ્ન કેટલી વાર છે આમાં? એટલે વત્તાનું ચિહ્ન આવશે એટલે ની લખે તો ચાલે. હવે બધાને આપણે કાઉન્સની બહાર કાઢી નાખીએ. 4 વત્તા ઓછા શું થશે? ઓછા વત્તા ઓછા ઓછા. જ્યારે 2 જુદા જુદા ચિહ્નો ભેગા થાય ત્યારે ઓછાનું જ ચિહ્ન લખવાનું. જ્યારે 2 સરખા ચિહ્નો ભેગા થાય ત્યારે વત્તાનું ચિહ્ન લખવાનું. તો આ -4 વત્તા 4. તો 4 માંથી 4 જાય તો કેટલા આવશે? 4 માંથી 4 જશે તો કેટલા આવશે? બોલો. જુઓ આ 4 છે, આ -4 છે, આ +4 છે. તો આ 4 માંથી 4 જશે તો કેટલા આવશે? હા બોલો. 0. 0 વત્તા 4. 0 વત્તા 4 કેટલા થાય? 4. આ આપણો જવાબ આવી ગયો. હવે ત્રીજો દાખલો જોઈ લઈએ. ત્રીજો જુઓ ત્રીજામાં શું કીધું છે? a નો 2 ઘાત ઓછા b નો 2 ઘાત. તો એની જગ્યા પર 2 આપણને ખબર જ છે, 2 નો 2 ઘાત ઓછા b ની જગ્યા પર -2 નો 2 ઘાત.
ચાલો તો 2 કેટલી વાર? 2 ગુણ્યા 2 કાઉન્સમાં હે ઓછા જુઓ -2 ગુણ્યા -2 થઈ ગયું 2 2 વાર ઓછા આ ઓછા ચિહ્ન બેઠું મૂક્યું 2 2 વાર પણ ઓછા આ 1 ને આ 2 કેટલી વાર છે? ઓછા ઓછા વત્તા 2 વાર છે એટલે વત્તા 4 4 માંથી 4 જાય તો 0 આપણો જવાબ આવી ગયો।